અમેરિકા અને ઇઝરાયેલે હુમલાઓ કરીને ઈરાનના ત્રણ પરમાણુ મથક ફૂંકી મારવાના દાવા કર્યા. ઈરાનને હરાવ્યું હોવાનું જણાવ્યું. આમ છતાં પણ હજુ પણ ઈરાન ટટ્ટાર ઊભું છે. ઈરાનના પરમાણુ મથક તો ફૂંકી માર્યા, પરંતુ તેના 9 ટન યુરેનિયમમાંથી સંવર્ધિત કરેલું 400 કિલોગ્રામ યુરેનિયમ પણ ક્યાં ગયું તેનો કોઈ જવાબ બંને દેશો પાસે નથી. આ યુરેનિયમથી પરમાણુ બોમ્બ તો બનાવવાનો જ નથી, કારણ કે તે 60% જ શુદ્ધ કરવામાં આવ્યું હતું, જ્યારે વેપન ગ્રેડ યુરેનિયમ બનાવવા માટે 90% શુદ્ધિકરણ કરવું પણ એટલું જ જરૂરી છે. અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનના આ અદૃશ્ય થયેલા યુરેનિયમની તપાસ ઝડપથી આદરી છે. કેટલાક યુદ્ધ નિષ્ણાંતોનો દાવો છે કે આ યુદ્ધ બંધ કરવાનું કારણ જ એ છે કે આ યુરેનિયમનો પત્તો લગાવી શકાય. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા કમિશનના વડા રાફેલ ગ્રોસી પહેલેથી જ કહી ચૂક્યા છે કે ઈરાનના ફોર્ડો પરમાણુ મથકથી અંદર યુરેનિયમને સંવર્ધિત કરતા સંવેદનશીલ સેન્ટ્રીફ્યુઝ ખરાબ રીતે નુકસાન પામ્યા હોય, પરંતુ હજુ સુધી તે નાશ પામ્યા છે કે નહીં તે સુનિશ્ચિત કરી શકાયું નથી. તેનાથી અમેરિકા સહિત પશ્ચિમી દેશો અને ઇઝરાયેલની ચિંતામાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા કમિશનના ઘણા ભૂતપૂર્વ અધિકારીઓનું પણ માનવું છે કે બોમ્બાર્ડિંગે ઈરાનને તેનો યુરેનિયમ પુરવઠો અદૃશ્ય કરવાની આદર્શ તક પૂરી પાડી છે. આ સંદર્ભમાં હવે IAEA દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવે તો પણ તેમાં ઘણો લાંબો સમય તો લાગી શકે છે. આના માટે કે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે તેમ છે. આ અંગે IAEAના ભૂતપૂર્વ નિષ્ણાંતો માને છે કે ઈરાનને હુમલાનો પહેલો સંદેશો આવી ગયો હોવાથી તેણે યુરેનિયમના પુરવઠાનો મોટો હિસ્સો હટાવી દીધો પણ હોઈ શકે, જ્યારે અમુક હિસ્સો રહેવા દીધો પણ હોઈ શકે, જેથી વિશ્વને બતાવી શકાય કે અમેરિકાના હુમલામાં તેનું યુરેનિયમ ખતમ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ઈરાને ઇઝરાયેલના 13મી જૂને હુમલો કર્યો અને તેના દિવસ પહેલા જણાવ્યું હતું કે તે પોતાના પરમાણુ ઉપકરણો અને તેની સુરક્ષા માટે પગલાં લઈ રહ્યું છે. આ પગલું શું હશે તે ઇઝરાયેલે જણાવ્યું નથી, પરંતુ તે બતાવે છે કે આના પગલે ખબર પડે છે કે ઈરાને તેનું યુરેનિયમ હટાવી દીધું હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. આમ હવે પશ્ચિમ માટે ઈરાનના યુરેનિયમના ભંડારનો તાગ મેળવવો અત્યંત મુશ્કેલ બાબત હશે. IAEA અને ઈરાન વચ્ચેના સંબંધો આમ પણ તંગ રહ્યા છે. ઈરાન પોતાના દેશમાં મળેલા યુરેનિયમના કણોના નિશાનનો વિશ્વસનીય જવાબ આપવામાં પણ નિષ્ફળ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે આના પગલે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઉંદર બિલાડીની રમત શરૂ થઈ ચૂકી છે, જ્યારે ઈરાને દાવો કર્યો છે કે તેણે આ મોરચે તેની બધી જ જવાબદારી પૂરી કરી છે. IAEA જણાવ્યું છે કે ઈરાન પાસે સેન્ટ્રીફ્યુઝની સંખ્યાની તેની પાસે જાણકારી નથી. તેની મદદથી ઈરાન એક નવી કે ખાનગી યુરેનિયમ સંવર્ધનની સાઇટ સ્થાપવામાં પણ સફળ થઈ શકે છે. આ સિવાય તેને રશિયા અને ચીન જેવા દેશો તેમાં મદદ પણ કરી શકે છે. તેથી તાજેતરના હુમલા પછી ઈરાનના ગાયબ થયેલા યુરેનિયમની શોધ કરવી અત્યંત મહત્વની છે. વોશિંગ્ટન સ્થિત આર્મ્સ કંટ્રોલ એસોસિએશનની કેલ્સી ડેવનપોર્ટે જણાવ્યું હતું કે ઈરાનનો સંવર્ધિત કરવામાં આવેલો યુરેનિયમનો ભંડાર ભલે મિશનનો હિસ્સો ન હોય, પરંતુ પરમાણુ પ્રસારનું જોખમ તો જળવાયેલું જ છે. ઈરાનની સેન્ટ્રીફ્યુઝનો હિસાબ ન રાખવાના કારણે આ જોખમ હાલમાં ઘણું વધી ગયું છે. ત્રીજા પશ્ચિમી રાજદૂતે જણાવ્યું હતું કે ઈરાન 400 કિલોગ્રામ HEU એટલે કે સંવર્ધિત યુરેનિયમ અંગે સ્પષ્ટ જાણકારી પૂરી પાડે તો જ આ દિશામાં કોઈ જાણકારી મળી શકે છે. આ માટે પશ્ચિમી દેશોએ ઈરાનની સાથે યોગ્ય ડીલ કરવી પડશે. તેઓએ આ ડીલ એવી રીતે કરવી પડશે કે તે ઈરાન તેના યુરેનિયમના વાસ્તવિક જથ્થા અને સંવર્ધિત યુરેનિયમની સાચી વિગત આપે. તેના બદલામાં તેઓએ ઈરાનને મદદ પૂરી પાડવી પડશે. તેના પરના પ્રતિબિંબો પણ હટાવવા પડશે. આ ઉપરાંત જરૂર પડે તો ઈરાનના નાગરિક પરમાણુ કાર્યક્રમમાં પણ મદદ કરવાની ઓફર પણ કરી શકાય. IAEA જણાવ્યું હતું કે ઈરાનના પરમાણુ કાર્યક્રમના હેતુઓ અંગે એમ ન કહી શકાય કે તે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હેતુઓ માટેના હતા. તેના સાથે તેણે એમ પણ જણાવ્યું હતું કે તેના પરમાણુ કાર્યક્રમના વિકાસના કોઈ વિશ્વસનીય સંકેત મળ્યા નથી. રાફેલ ગ્રોસીએ જણાવ્યું હતું કે બોમ્બાર્ડિંગ વાળા સ્થળો નિરીક્ષકોનું કામ વધુ મુશ્કેલ બનાવી દેશે. ત્યાં કેટલાય ન ફૂટેલા વિસ્ફોટકો પણ હશે. આખો ઘટનાક્રમ દર્શાવે છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે ધ્વસ્ત થયો નથી. આમ જે ઈરાદા સાથે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર જે ઈરાદા સાથે હુમલો કરવામાં આવ્યો હતો તે ઈરાદા બર આવ્યા નથી. આ સંજોગોમાં ઈરાન તેનો પરમાણુ કાર્યક્રમ ફરીથી પણ શરૂ કરી શકે તેવી પૂરેપૂરી શંકા છે. હાલમાં તો પશ્ચિમી દેશોનું ધ્યેય ઈરાનના યુરેનિયમની શોધખોળનું રહેશે તેમ માનવામાં આવે છે અને આ માટે અમેરિકા અને ઇઝરાયેલની જાસૂસી સંસ્થાઓ પણ મચી પડી શકે છે. આ ઉપરાંત પાકિસ્તાનની જાસૂસી સંસ્થા પણ તેની પાછળ લાગે તો આશ્ચર્ય નહીં થાય. આગામી દિવસોમાં યુરેનિયમની જાણકારી મેળવવાના મોરચે ઈરાનમાં ઓપરેશન થાય તો પણ આશ્ચર્ય નહીં થાય.